અમદાવાદના સાંતેજ વડસર રોડ પરથી વહેલી સવારે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. અહીં આવેલી હાઈટેક ઇલાસ્ટોમર્સ નામની એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલ અને અન્ય જ્વલનશીલ પદાર્થો હાજર હોવાને કારણે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના કાળા ગોટે ગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની ગંભીરતાને જોતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાબડતોબ એક્શન લઈને ફાયર બ્રિગેડની 5 ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોના જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે. વહેલી સવારનો સમય હોવાથી કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા અને કોઈ અંદર ફસાયું છે કે નહીં તે અંગે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.